તારા કેસ બરાબર ચાલે છે ને? બરાબર. કોંગ્રેચ્યુલેશન્સ મેડમ, તમારું સસ્પેન્શન કેન્સલ થઈ ગયું. થેન્ક યુ. તમે ગજબનો જેક લગાડ્યો. હા, અરે જેક વેક કશું નહીં, એ તો એસીપી સને ખબર પડી હશે એટલે સસ્પેન્શન કેન્સલ કરી નાખ્યું. હા, પણ ફક્ત સસ્પેન્શન કેન્સલ થયું એવું ના કહેવાય. પ્રમોશન પણ તો થયું ને? તો અભય તું પણ આમાં પ્રમોશન ક્યાંથી આવ્યું? કેમ નહીં? હવે મહેશ્વરી મેડમના બદલે એસીપી સાહેબને રિપોર્ટિંગ કરશો ને? હા એ તો છે, પણ ખાલી 7 દિવસ માટે. એ પછી તો એ જ આપણા જૂના ને જાણીતા મહેશ્વરી મેડમ. શટ અપ એન્ડ ગેટ આઉટ સ્પેશિયાલિસ્ટ. પણ ભૂપતભાઈ, આપણે અમદાવાદ ગયા હતા, એની જાણ મેડમને કેવી રીતે થઈ? અરે મેડમનું પણ નેટવર્ક સ્ટ્રોંગ હશે ને. હવે ભૂપતભાઈ નેટવર્ક બેટવર્ક કાંઈ નહીં. જેમ આપણી ટીમ છે ને એમ મેડમની પણ ટીમ છે. હા, પણ આપણા 3 સિવાય પોલીસ સ્ટેશનમાં બધા જ માણસો એમના છે. તને તો મેં સસ્પેન્ડ કરી છે ને, તો અહીં કેમ આવી છે? અને બી વર્દી પહેરીને. તને શું યુનિફોર્મ ફેન્સી ડ્રેસ લાગે છે કે ગમે ત્યાં પહેરીને નીકળી પડે છે? મેડમ, વર્દીનું મહત્વ અને એની મહત્તા તો તમે મને ના જ સમજાવતા, કારણ કે એ હું મારા હસબન્ડ પાસેથી સારી રીતે શીખીને આવી છું. અને એટલે જ મેં અત્યાર સુધી એવું કોઈ કામ નથી કર્યું જેને કારણે વર્દીનું મહત્વ કે એની મહત્તામાં ઘટાડો થાય. ભાષણ ના આપીશ. તું સસ્પેન્ડેડ છે તે છતાં પણ વર્દી પહેરીને કેમ આવી છે? કોણે કહ્યું કે હું સસ્પેન્ડ છું? હું કહું છું, તારી સિનિયર. મેં જ તને સસ્પેન્ડ કરી છે. રાઈટ, તમે મારા સિનિયર છો, પણ તમારા પણ કોઈ સિનિયર છે ને? ડાયરેક્ટ એસીપી કેદાર સરે મારું સસ્પેન્શન કેન્સલ કર્યું છે. અહીંયા 1-2 કેસની ફાઇલ લેવાની હતી એટલે આવી છું. તેને મારે એસીપી સાહેબને રિપોર્ટ આપવાનો છે અને હવેથી 7 દિવસ મારે એમને જ રિપોર્ટિંગ કરવાનું છે, એવું તમારા સિનિયરે જ મને કહ્યું છે. મેડમ, તમારે કંઈ કામ હોય ને તમારા સાહેબનું તો તમે મને કહેજો, અને જો તમારું ઈગો વચ્ચે આવતો હોય તો ભૂપતભાઈને કહેજો. હા, હું તમારું કામ કરી આપીશ. તમે બંને અહીં ચા પીવા આવ્યા છો કે નોકરી કરવા? ચલો નીકળો અહીંથી, જાઓ તમારા ડેસ્ક પર. બહુ ગરમ છે. ચા બહુ ગરમ છે, નથી પીતો બસ. ચાલો હું પણ નીકળું, મારે રિપોર્ટિંગ કરવાનું છે. જોકે મેડમ, હું તમને બહુ જ મિસ કરું છું, અને સ્પેશિયલી તમારું પ્રેમથી મને કહેવું શટ અપ એન્ડ ગેટ આઉટ. મેડમ એક કામ કરો, તમે એને રેકોર્ડ કરીને મને વોઇસ નોટ મોકલી દેજો પ્લીઝ. બાય. યસ યસ, બોલો બોલો. ઓકે, એટલે હું એ જ રીલ. તું મારી સાથે આ રીતે વાત ના કરી શકે. યા ના, ડોન્ટ વરી, બોલો. ધીસ ઇઝ અનએક્સેપ્ટેબલ. હું તને કહી દઉં છું મિસ્ટર હર્ષવર્ધનથી કે તારું નિશાન જસ્ટ શટ યોર માઉથ. અને કોને એજન્ટ બનાવી? હા, હર્ષ, યુ ડોન્ટ. લેટ મી કમ્પ્લીટ. હું બહાર ફોન પર ઇમ્પોર્ટન્ટ વાત કરતો હતો તો ત્યાં એને મારી સાથે ઝઘડો કરવાની શું જરૂર હતી? હા, આનાથી એક વસ્તુ સાબિત થાય છે કે તું ભયંકર ઇગોઇસ્ટિક અને તારા ગુસ્સા પર તારો બિલકુલ કંટ્રોલ નથી. આપણે કોઈની અંડરમાં કામ નથી કરવાનું, પણ એકબીજાની સાથે કામ કરવાનું. વી આર પાર્ટનર્સ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ? હા, કેન વી ટોક લાઈક પાર્ટનર્સ પ્લીઝ? પ્લીઝ આપણે બેસીને વાત કરીએ.